નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું રામાયણની એવી 5 રસપ્રદ વાતોની જે મોટાભાગના લોકો જાણતા જ નથી. આ વાતો સાંભળ્યા પછી તમારો રામાયણ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. લક્ષ્મણ રેખા સચ્ચાઈ. ઘણા લોકો માને છે કે લક્ષ્મણે સીતાજી માટે લક્ષ્મણ રેખા ખેંચી હતી, પરંતુ વાલ્મીકી રામાયણમાં વાતનો ઉલ્લેખ જ નથી. આ કથા પછીના સમયમાં ઉમેરવામાં આવી હતી. રાવણ એક સંગીતકાર. રાવણને આપણે ખલનાયક તરીકે જાણીએ છીએ, પણ તે એક મહાન વિદ્વાન અને સંગીતકાર પણ હતો. તે વીણાવાદક હતો અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તે દ્વારા રચાયેલ શિવ તાંડવ સ્ત્રોત આજે પણ આપણે સાંભળીએ છીએ. હનુમાનજી પોતાનું બળ ભૂલી ગયા હતા. હનુમાનજી પાસે અદ્ભુત શક્તિ હતી, પરંતુ બાળપણમાં આપેલા શ્રાપના કારણે તેઓ પોતાના બળ ભૂલી ગયા હતા. જ્યારે જરૂર પડી ત્યારે તેમને શક્તિ યાદ આપવામાં આવી. ચોથી વાત, રામ સેતુનું રહસ્ય. ભગવાન રામે રામ સેતુ પર વાનર સેનાની મદદથી પુલ બનાવ્યો હતો. તે પણ ભારત અને શ્રીલંકાની વચ્ચે રામ સેતુ સેટેલાઇટમાં દેખાય છે. આજે પણ ઘણા લોકોની સમક્ષ આશ્ચર્યજનક છે. 5. વાલ્મીકીનું પરિવર્તન. વાલ્મીકી પહેલા રત્નાકર નામના લૂંટારા હતા, પરંતુ જ્ઞાન મળતા જ તેઓ મહાન ઋષિ બન્યા અને તેમણે રામાયણ જેવી રચના કરી. તમામ વાતો આપને શીખવે છે કે જીવનમાં કોઈ પણ બદલાઈ શકે છે અને સત્ય, ભક્તિ અને નમ્રતા સૌથી મહત્વપૂર્ણ છે. તો તમને આવી રસપ્રદ માહિતી ગમતી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.